સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। શિક્ષણ નગરી મોડાસાની પ્રતિષ્ઠિત અને સંસ્કારસભર શિક્ષણ સંસ્થા KN શાહ મોડાસા સ્કૂલની વર્ષ 2007ની બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ભવ્ય અને યાદગાર ગેટ ટુગેધર કાર્યક્રમ સાકરિયા ચિરંજીવી પાર્ટી પ્લોટ ખાતે ઉત્સાહ અને ઉમંગભેર યોજાયો હતો। 19 વર્ષના લાંબા વિરામ બાદ એકત્રિત થયેલ સહપાઠીઓ એક જ છત નીચે મળ્યા ત્યારે શાળા જીવનની યાદોને ફરી જીવંત બનાવી દેતા આનંદનો માહોલ સર્જાયો હતો। જીવનની વ્યસ્તતાઓ વચ્ચે વર્ષો પછી મળેલા મિત્રો માટે આ ક્ષણો માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સમયને પાછળ ધકેલી ફરી શાળાના નિર્દોષ દિવસોમાં પરત ફરવાનો અવસર સાબિત થયો હતો। કાર્યક્રમની શરૂઆતમાં મોડાસા હાઈસ્કૂલના માર્ગદર્શક સંસ્કાર અને શિક્ષણના બીજ વિદ્યાર્થીઓમાં વાવીને જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા અપાવી છે તેવા સ્કૂલના સ્વર્ગવાસીએ થયેલા શિક્ષકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન પરસ્પર સંવાદ, જૂના પ્રસંગોની મીઠી યાદો, સ્મૃતિચિહ્ન ફોટોગ્રાફી, હળવી મોજ મસ્તી સાથે ગરબા ડાન્સ અને વિવિધ રમતો દ્વારા સૌએ આનંદમય ક્ષણો માણી। હાસ્ય અને ઉત્સાહ વચ્ચે મિત્રતાનું બંધન વધુ ગાઢ બન્યું હતું। મિત્રતાની ઉષ્મા, હાસ્ય અને આનંદ વચ્ચે વર્ષો જૂના સંબંધો ફરીથી તાજગી અનુભવી રહ્યા હતા અને આવનારા સમયમાં સમન્વય કાર્યક્રમને પરંપરા બનાવવામાં સંકલ્પ વ્યક્ત કર્યો હતો। અમે લોકો 2007ની બેચના સ્ટુડન્ટ છે બધા અને વર્ષોથી મળી નથી શકે એકબીજાને, પણ સડનલી એક ગ્રુપ બનાવવાનો વિચાર આવ્યો અને એકબીજાને કોન્ટેક્ટ કર્યા। બધાએ પોઝિટિવલી રિપ્લાય આપ્યા અને વર્ષો પછી મીન્સ કે 18 થી 20 વર્ષ પછી અમે આ રીતના એક મળવાનો મોકો મળ્યો। બધાનો પ્રતિસાદ એટલો જોરદાર છે। બધાના પોતાના કાર્યક્ષેત્રમાં પ્રાયોરિટી ટાઈમ આપી અને આ ઇવેન્ટ માટે સ્પેશિયલી એ લોકો દૂર દૂરથી આવ્યા છે। સરસ આયોજન કરી અમે ગેટ ટુગેધર એક એરેન્જ કરી શકીએ। એ તમામ મિત્રોને થેન્ક યુ જે આ ઇવેન્ટ માટે પ્રોપર ટાઈમ આપી શકે અને અમે એન્જોય કરી શકે। નમસ્તે, મારું નામ વ્રત જયેશભાઈ પટેલ છે। હું મોડાસાનો વતની છું। બીજી વસ્તુ એ કે આપે જે સુંદર સવાલ પૂછ્યો કે 2007ની બેચ ના આજે 2026 તો 19-20 વર્ષનો એક દોર થઈ ગયેલો છે। બે જનરેશન થઈ ગઈ, 10-10 વર્ષની જનરેશન ગણીએ તો બે જનરેશન થઈ ગઈ। એ વખતે ₹1 લેવો પડતો હતો ઘરેથી અને અત્યારે ₹100 વાપરીએ છીએ। મૂળભૂત કાલે અમે આના માટેની બેઠક કરેલી હતી તો બેઠા એ વખતે અમારા એક મિત્ર વડીલે એવું કીધું કે પહેલા સાયકલ લઈને આવતા હતા, અત્યારે ગાડીઓ લઈને આવ્યા છીએ, એની લાઈન થઈ ગઈ છે। મૂળભૂત અમારો જે શ્રેય છે કે જે અમારી પ્રગતિ છે અમારી સ્કૂલથી જ છે કે KN શાહ જે મોડાસા કેળવણી મંડળની એક પ્રતિષ્ઠિત સંસ્થા છે અરવલ્લી જિલ્લાની, ઉત્તર ગુજરાતની, જેને અમારું સંચય કર્યું, સિંચન કરી અને અમને જે સ્તર પર પહોંચાડ્યા છે કે અમારી અંદરથી ઘણા બધા લોકો એવા છે કે જે પોતાની જે જગ્યા છે એમાં હેડ છે। કોઈક ડૉક્ટરો છે સારા સારા, ઝાયડસ હોસ્પિટલમાં એક અમારો ક્રિટિકલ કેર એક્સપર્ટ છે, આમાં મોડાસામાં પણ સારા ડૉક્ટરો છે, એન્જિનિયરો છે, વકીલો છે કે સારા પોતાના ધંધા કરી રહ્યા છે। બીજું વસ્તુ એ છે કે આપે એક સવાલ મને પૂછ્યો કે જે મને ગર્વ અનુભવીએ કે સમન્વય નામ કેમ પાડ્યું। સમન્વય એટલા માટે પાડ્યું કે વટવૃક્ષ અમારી KN શાહ મોડાસા સ્કૂલ હતી અને એને જુદી જુદી બે બ્રાન્ચીસો, બધી ડાળખીઓ જુદી જુદી હતી, એને ભેગી કરીને એક બેનર હેઠળ જ્યારે અમે અહીં એકઠા થયા છીએ જે સમન્વય કર્યો છે, સમન્વયનો મતલબ થાય છે ભેગા કરવું। સારી સારી બ્રાન્ચીસો અમે જે ભેગી કરીને ચિરાગભાઈ ડાભીએ જે ભેગી કરી એની ઇનિશિયેટિવ કર્યો અને અમારા બીજા 15-20 જણા કાર્યકરોએ અંદર જઈને જે લોકોને કનેક્ટ કર્યા કે આ રીતે આપણા સમન્વય થઈ રહ્યા છે, તો એનું નામ અમે વિચાર્યું સમન્વય 2026। આગામી વર્ષમાં તારીખ નક્કી કરીશું આજે જ, તો એ સમન્વય 2027 કરીશું અને સ્ટેજ પરથી જાહેર મેં પણ કીધું છે કે આ કાર્યક્રમ જ્યાં સુધી આપણામાંથી આ 10-15 મેમ્બરો થયા જ છે ત્યાં સુધી આ કાર્યક્રમ અમે આ યુનિયન અમારું ચાલુ રાખીશું, જેથી કરીને ભવિષ્યની અંદર પણ અમારા બધાને કોઈક ને કોઈક રીતે કોઈક ને કોઈક મદદ જોઈતી હોય તો અમારામાંથી એ મદદ મળી શકે એવું છે, એનો મને પૂર્ણ વિશ્વાસ છે અને અમે આમાં સક્સેસ જઈ રહ્યા છીએ અને જઈશું આગળ પણ। આપનો ખૂબ ખૂબ આભાર અમને કવરિંગ કરવા બદલ। મોડાસાના 2007 બેચના ચિરાગ ડાભીના સંકલન અને પ્રયત્નોથી સમન્વય નામે આ મેળાપનું આયોજન કરવામાં આવ્યું હતું। સોશિયલ મીડિયા અને ગ્રુપ સમાજ દ્વારા લાંબા સમયથી વિખૂટા પડેલા મિત્રો ફરી એક વેગ સાથે જોડાયા હતા, જેમાં ડોક્ટર, એન્જિનિયર, વેપારી, આર્કિટેક્ટ જેવા વિવિધ ક્ષેત્રોમાં સફળ થયા છે, જ્યારે કેટલાક મિત્રો દેશ વિદેશમાં સફળ કારકિર્દી બનાવી રહ્યા છે। ઉપસ્થિત રહી શક્યા નહીં તેવા મિત્રોએ પણ વિડીયો દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવી કાર્યક્રમની ખુશીમાં ભાગીદારી નોંધાવી હતી, જે કાર્યક્રમની વિશેષતા બની હતી। કાર્યક્રમ દરમિયાન પરસ્પર પરિચય સત્ર યોજાયું, જેમાં દરેક સહપાઠીએ પોતાની વ્યાવસાયિક અને
પારિવારિક સફરની વાતો શેર કરી. ત્યારબાદ જૂના દિવસો, રમૂજી ઘટનાઓ યાદ કરતા હાસ્યના ફુવારા છૂટી પડ્યા. સ્મૃતિચિહ્ન માટે મોબાઈલના કેમેરામાં ફોટોગ્રાફી દ્વારા આ પળોને કેદ કરવામાં આવી હતી. મોજ મસ્તીના રંગમાં ગરબા, ડાન્સ અને વિવિધ મનોરંજન રમતો સાથે આનંદમય ક્ષણો માણતા મિત્રોનું બંધન વધુ ગાઢ બન્યું હતું. આ ગેટ ટુગેધર માત્ર એક સામાન્ય મેળાપ ન હતું, પરંતુ જૂની મિત્રતાને નવી તાજગી આપતો એક 19 વર્ષ જૂની યાદો ઉમેરો અને મિત્રતાના અખૂટ બંધનની પુનઃસ્થાપના કરતો એક ભાવાત્મક સ્મરણીય પ્રસંગ સાબિત થયો, જેમાં ચિરાગભાઈ ડાભી પટેલ, નિસર્ગ પંચાલ, મહિપાલસિંહ મહિડા, નિલય જોશી, કૃપાલ સગર, બ્રજ પટેલ, કિરણ પ્રજાપતિ વગેરે સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બ્યુરો ઓફિસ, મોડાસા. નમસ્તે, મારું નામ ઉન્નતિ ગજેરા છે. આજે 22 ફેબ્રુઆરી 2026 ના રોજ અહીંયા સમન્વયનું ફંક્શન અરેન્જ કર્યું છે, જે ચિરાગ ડાભીએ કર્યું છે, જે બધાને ભેગા કર્યા છે. આજે 15 થી 20 વર્ષ બધા ભેગા મળીને બધા આનંદ માણી રહ્યા છે. એમનો ખૂબ ખૂબ આભાર. આજે બસ ગેટ ટુગેધર, જેમ 2026 ના રોજ 15 થી 20 વર્ષ બાદ બધા મળી રહ્યા છીએ, જે ખુશીનો માહોલ સર્જાઈ રહ્યો છે કે આટલા ટાઈમ પછી બધા ભેગા થઈને બધાને એકબીજાને ઓળખ્યા. 2007ની બેચ છે, આપણે 20 વર્ષ બાદ બધી આજે મળવાનું થયું છે. જે તમારા જે સાથીદાર જે મિત્રો, જે તમારા રોજ કરવાના મિત્રો, આજે કયા પોઝિશન પર છે, કઈ રીતે શું કહેશો? આજે બધા આમ તો આજે 15 વર્ષ પછી બધાને ખબર પડી છે કે જે મળ્યા છે. હાલ તો ખ્યાલ નથી કે કોણ કઈ પોઝિશન ઉપર છે, પણ બધાને મળ્યા પછી બધાના રિવ્યુ સારા મળ્યા, બધા કઈ પોઝિશન ઉપર છે એ પણ ખબર પડી. કેવો આનંદ માણી રહ્યા છો? બહુ જ સરસ, આજે બહુ જ સારું લાગી રહ્યું છે. 15 વર્ષ બાદ મળ્યા છીએ તો એની કોઈ યાદગીરી કરી, કોઈ બસ સ્કૂલના બધા આજે ફ્રેન્ડ્સ બધા ભેગા થઈને યાદગીરી ભેગી કરી રહ્યા છીએ. જે હાલ તો કોઈ એવી મેમરી યાદ નથી આવતી, કેમ કે અડધા ફ્રેન્ડ્સ આવ્યા છે, અડધા નથી આવ્યા. નમસ્તે. આજે 2026ના 22મી ફેબ્રુઆરીના રોજ 2007ની બેચ જે કેન શાહના જૂના વિદ્યાર્થીઓ છે, જે આજે અલગ અલગ ફિલ્ડમાં, અલગ અલગ ક્ષેત્રોમાં અને અલગ અલગ જગ્યાએ વસે છે કે રહે છે, એ બધાનો સમન્વય અમારા આર્કિટેક્ટ ઇન્ટિરિયર ડિઝાઇનર ચિરાગભાઈના પ્લાનિંગથી એમને બધું એક્ઝિક્યુટ કર્યું અને બહુ સુંદર આયોજન કર્યું છે કે એક પ્રકારની અલગ અલગ શક્તિઓનો સમન્વય કે જેનાથી એક વિશાળ શક્તિ જે વટવૃક્ષ નીચે વર્ધી રહી છે, એક વિશાળ શક્તિ પ્રદર્શન અને કેન શાહનું એક દોસ્તારોની એક મીટ કે જેમાં જૂની યાદો, જૂની વાતો અને એકબીજાને મદદરૂપ થઈ શકે ભવિષ્યમાં, આવી ભાવના સાથે જ્યારે બધા ભેગા થયા છે, તો આ પ્રયાસ ચિરાગભાઈએ જે કર્યો અને એમની ટીમે એ બધા આગળ આ રીતે અમે કરતા રહીએ અને સક્સેસફુલી દર સાલ આ રીતે આ ઇવેન્ટનું આયોજન થાય એ બદલ હૃદયથી બધાને શુભેચ્છા પાઠવું છું અને ખૂબ ખૂબ આભાર આ આયોજન કર્યું. થેન્ક યુ સો મચ.